દેશભરમાં હાલ અનેક મંદિર અને મસ્જિદના નામે વિવાદ ચાલી રહ્યો છે. જ્ઞાનવાપી, મથુરા કે પછી ફરુખાબાદ મસ્જિદ હોય, હાલ દરેક જગ્યાએ ચાલી રહેલો વિવાદ કોર્ટ રૂમ સુધી પહોંચી ગયો છે. હાલ માત્ર રામ મંદિર કે બાબરી મસ્જિદ અંગે સુપ્રીમે ચુકાદો આપ્યો છે, જ્યારે બાકીની વિવાદિત મસ્જિદ કે સ્થળ અંગે હાલ કોર્ટમાં અરજીઓ કે સુનાવણી યથાવત જોવા મળે છે. ભારતમાં વિવાદિત સ્મારકોની સંખ્યા આશરે 100થી વધુ છે. હિન્દુ પક્ષકારો તરફથી તમામ 100થી વધુ મસ્જિદ કે સ્મારકોને તોડી પાડવાના હેતુથી સુપ્રીમ કોર્ટમાં અનેકો અરજીઓ પણ કરવામાં આવી. હિન્દુ પક્ષકારો દ્વારા કરવામાં આવેલી તમામ અરજીઓ 20મી સદીના અગ્રણી ભારતીય ઇતિહાસવિદના તારણો પરથી કરાય છે, જેમાં તેનું મિશન વિવાદિત મસ્જિદોની કાયદેસરતાને પડકારવાનું છે, કારણ કે તેઓ માને છે કે હિન્દુ મંદિરોને તોડી અનેક મુસ્લિમ ધાર્મિક સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતમાં ઓછામાં ઓછા 6 પ્રમુખ ધાર્મિક સ્થળો હિન્દુના દાવા હેઠળ છે, જેમાં મથુરામાં શાહી મસ્જિદ, ધારમાં ભોજશાળા સંકુલ, દિલ્હીમાં કુતુબ મિનાર, લખનૌમાં તિલીવાલી મસ્જિદ, અજમેરમાં હજરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ, મધ્યપ્રદેશમાં કમાલુદ્દીન મસ્જિદનો સમાવેશ થાય છે. હાલ આ તમામ મુસ્લિમ ધાર્મિક સ્થળો અંગે વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ લોકસભા ચૂંટણીના માહોલમાં તમામ રાજકીય કે સ્થાનિક પાર્ટીઓ આ વિવાદનો લાભ લઈ તૃષ્ટિકરણની રાજનીતિ કરવામાં વ્યસ્ત જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.